જય માતાજી મારા મિત્રો, સૌનું તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે. બરાબર, તો આપણે આજના ન્યૂ વિડીયોની અંદર ટ્રેન્ડિંગ સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે. બરાબર, તો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો એડિટિંગમાં કંઈ બી પ્રોબ્લેમ પડે તો ઇન્સ્ટાગ્રામની લિંક આપી દઈએ છે, તેથી ફોલો કરી લેજો મિત્રો. તો આપણે એકદમ સૌથી પહેલાં ડેમો વિડીયો જોઈ લઈએ મિત્રો. બરાબર, તમે જેવો કોઈ ડેમો વિડીયો જોયો, આવું સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલાં મિત્રો એલાઇટ મોશનની જરૂરત પડશે. અને તમારી જોડે એલાઇટ મોશન ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. નહીં તો અમારા આ વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર બી લિંક આપેલી છે, તો તેથી પણ તમે ડાઉનલોડ કરી લેજો મિત્રો. તો તમારે મિત્રો સાથે સાથે ઓલરેડી વિડીયાના મટીરિયલની પણ જરૂરત પડશે, અને એની લિંક પણ અમે આ વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર આલેલી છે, તો તેથી તમે ડાઉનલોડ કરી લેજો મિત્રો મટીરિયલ. તો આપણે અહીંયાથી સૌથી પહેલાં મિત્રો એલાઇટ મોશન ઓપન કરી લઈએ. તો મિત્રો અહીંયા તમારે 1-2 સેકન્ડ આવી રીતે લોડ લે. એના પછી મિત્રો તમને અહીંયા જે અહીંયા પ્રોજેક્ટનું જે આઇકન જોવા છે એના પર તમારે ક્લિક કરી લેવાનું મિત્રો. એના પર ક્લિક કરશો એટલે તમે અહીંયા જે વિડીયાનું કંઈ મટીરિયલ ડાઉનલોડ કર્યું હશે એ તમને જોવા મળી જશે મિત્રો આવી રીતે. તો મિત્રો અહીંયા આપણે સૌથી ઉપર એડિટિંગ બીટ માર્ક લખેલું છે એના પર ક્લિક કરી લઈએ મિત્રો. અહીંયાથી તમે એકદમ વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયાને ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોજો, ત્યારે તમે આ એડિટિંગ કરી શકશો મિત્રો. અહીંયાથી તમારે સૌથી પહેલાં જે આ વાળું આઇકન તમને જોવાય છે નીચે ખૂણે, એના પર ક્લિક કરી લેવાનું. એના પર ક્લિક કર્યા પછી અહીંયાથી તમારે વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય, એના પર ક્લિક કરી દેવાનું. એના ઉપર ક્લિક કરશો મિત્રો અહીંયા તમારી ગેલેરી આવી રીતે ખુલીને આવી જશે. અહીંયા તમારી ગેલેરી ના મળતી હોય તો આપણે અહીંયાથી ફાઇલ સિલેક્ટ કરી લેવાની, કે જે ફાઇલની અંદર આપણા ફોટા છે એ વાળી ફાઇલ આપણે સિલેક્ટ આવી રીતે કરી લેવાની મિત્રો. ફાઇલ સિલેક્ટ કર્યા પછી આપણે આવી રીતે એક ફોટો લઈ લેવાનો મિત્રો. તો અમે અહીંયાથી આ વાળો ફોટો સિલેક્ટ કરી લઈએ. ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો તમારે અહીંયા 3 ટપકાના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો તમારે જે આ 5મા નંબરનું ઇન્ટરફેસ છે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો આવી રીતે તમારે ફોટો ઓલરેડી ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી તમારે સોંગની લાસ્ટમાં આવી રીતે આવી જાય મિત્રો. સોંગની લાસ્ટમાં આવ્યા પછી આપણે અહીંયા ક્લિક કરી લેવાનું. તો અહીંયા ક્લિક કરશું તો આવી રીતે આપણે સોંગની લાસ્ટ સુધી ફોટો ખેંચાઈને આવી જશે મિત્રો. એના પછી આપણે ફરી આવી રીતે સોંગની આગળ આવી જવાનું. સોંગની આગળ આવ્યા પછી મિત્રો આપણે ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી દેવાનું. ક્લિક કરીને ફોટાને આવી રીતે ખસેડી અને નીચેની સાઈડ લઈ આવવાનું, આવી રીતે સોંગની નજીક મિત્રો. એટલે આપણે અહીંયાથી આપણે ઓલરેડી વિડીયો એડિટિંગ થઈ જાય મિત્રો આવી રીતે. તો મિત્રો તમારે એડિટિંગ થઈ જાય તો તમારે આવી રીતે એડિટિંગની અંદર કંઈ પણ પ્રોબ્લેમ હોય તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર ઇન્સ્ટાગ્રામની લિંક છે, ત્યાંથી તમે ફોલો કરી લેવાનું મિત્રો. તો મિત્રો આપણે એડિટિંગ કર્યા બાદ આપણે અહીંયા ઉપર આ જે આઇકન જોવાય છે એના પર ક્લિક કરી અને અહીંયાથી મિત્રો આપણે MB સિલેક્ટ કરી લેવાની. અમે 720 SD MB રાખી લઈએ. MB રાખ્યા પછી મિત્રો આપણે અહીંયા ક્લિક કરી દેવાનું. તો મિત્રો જોઈ લો આપણે ઓલરેડી વિડીયો અહીંયાથી ડાઉનલોડ થઈ રહ્યો છે. આવી રીતે તમારે પણ ડાઉનલોડ કરી લેવાનો મિત્રો. અને અહીંયા આપણે ડાઉનલોડ કરવામાં થોડી 2 મિનિટની રાહ જોવી પડશે મિત્રો, તો જોઈ લેવાની. તો જોઈ લો આપણે પ્યારો મિત્રો, આપણે ઓલરેડી વિડીયો ડાઉનલોડ થઈ ગયો છે. તો તમે પણ આવી રીતે ડાઉનલોડ કર્યા પછી મિત્રો તમારે
અહીંયા ડાઉનલોડની ઉપર ક્લિક કરી લેવાનું તો ઓલરેડી તમારા વિડીયોની અંદર સેવ થઈ જાય વિડીયો મિત્રો ગેલેરીની અંદર. તો આપણે આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.